टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ આફ્ટરનૂન। જે રીતે નિફ્ટી ઇન્ડેક્સની અંદર આજના ટ્રેડિંગ સેશનમાં આપણે જોઈએ 24,950 લગભગ 2 થી 3 વાર અટેમ્પ્ટ ઇન્ટ્રાડેમાં જોયો આપણે, પરંતુ કોઈ એવી સક્સેસફુલ બ્રેકઆઉટ અપસાઇડ જોવા નહીં મળ્યો 24,900 ની ઉપર। તો મારા હિસાબે 24,925,000 નો આ લેવલ છે, ઘણું સ્ટ્રોંગ છે। આવતીકાલે મંથલી એક્સપાયરી પણ રહેશે બેંક નિફ્ટી અને ઇવન સ્ટોક્સની। તો મને એવું લાગી રહ્યું છે કે જે રીતે ડેટા બિલ્ડ થયો છે 24,950 ઘણું ઇમ્પોર્ટન્ટ લેવલ્સ નિફ્ટી ઇન્ડેક્સ માટે બની રહેશે ગોઈંગ ફોરવર્ડ। અને જે રીતનું ડેટા બિલ્ડઅપ થયો છે નીચેમાં 24,800 અને 700 પુટની અંદર ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે, પરંતુ માઇનર કહી શકાય કે પુટ સાઇડ ઓવર કોન્ફિડન્સ હજુ પણ જોવા નથી મળી રહ્યો। તો એકવાર ઉપરમાં આપણે 25,000ની ઉપર સસ્ટેન થઈએ છે ત્યારબાદ જ તેજી માટે આપણે વિચારવું જોઈએ। ત્યાં સુધી એકવાર અવોઇડ કરવાની સલાહ છે, કારણ કે પોસિબલ છે કે હાયર લેવલ્સ પર નિફ્ટીમાં આપણને હાઈસ જોવા મળે છે 24,950ની અરાઉન્ડ, પરંતુ ઉપરથી રિજેક્શન કોઈ પણ આવે છે તો સેલ ઓફ આપણને સેલિંગ પ્રેશર વધતું જોવા મળી શકે છે। ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હવે 24,750 અને 24,600 બની રહ્યા છે। તો ઓવરઓલ જોઈએ તો જુલાઈ સિરીઝમાં કોઈ એવું મોટું મોમેન્ટમ આપણે નથી જોયું, 25,200ની નીચે જ આપણે રહ્યા છે। અને જે રીતે બેંક નિફ્ટીમાં પણ જોઈએ છે કે ઘણું ઇમ્પોર્ટન્ટ એક રેન્જ ફોર્મ કરી છે 57,000-57,200 ઉપરની એક હાયર સાઇડ પર રેઝિસ્ટન્સની રેન્જ છે 200 પોઈન્ટની। મારા હિસાબે એકવાર એની ઉપર આપણે બ્રેકઆઉટ નહીં કરીએ ત્યાં સુધી વેઇટ કરવું જોઈએ બેંક નિફ્ટીમાં પણ અપસાઇડ તેજી માટે। અને 56,000ને આપણે ડિફેન્ડ કરીએ છીએ તમે કહ્યું એ પ્રમાણે, જ્યાં સુધી 56,000ની ઉપર સસ્ટેન છે ત્યાં સુધી એક અપ્રોચ પણ સાઇડવેઝનો કન્સોલિડેશનનો બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં પણ રહી શકે એવું લાગી રહ્યું છે। બેન્કિંગમાં મોટી બેંક્સમાં જે પરિણામો પણ મોસ્ટલી બધા આવી ચૂક્યા છે, તો જે પણ આપણને એક મોમેન્ટમ જોવા મળ્યું ઓલરેડી આપણે ડિસ્કાઉન્ટ ઇન્ડેક્સની અંદર જોવા મળી રહ્યું છે। મારા હિસાબે 57,000-57,200ની ઉપર કોઈ સિરિયસ બ્રેકઆઉટ થાય છે ત્યારબાદ જ બેંક નિફ્ટીમાં એક અપસાઇડ મોમેન્ટમ માટેનો અપ્રોચ રાખવો જોઈએ। જી બિલકુલ। તો અત્યારે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી બ્રેકઆઉટની અત્યારે રાહ જોવાની સલાહ બની રહી છે, અને એકદમ નાનકડી રેન્જમાં અત્યારે માર્કેટ છે, એમ લાગે છે કે માર્કેટમાં અત્યારે ટેસ્ટ મેચનો અત્યારે હાલ આપણને ફેવર જોવા મળી રહ્યો છે। હવે